મિત્રો આપણે કાલે ભણી ગયા હતા કે વિક્રમિક વિપુલદર્શિતા પદ્ધતિ એના ઉપરથી આપણે શું કરતા હતા તો કે દશાંશ વાળી જે રકમ હોય દશાંશ ચિહ્ન દશાંશ અભિવ્યક્તિ હોય એને આપણે સંખ્યા રેખા ઉપર દર્શાવતા હતા એ આપણે કાલે જોઈ ગયા હતા। હવે આપણે આગળ જોઈએ તો પહેલા કીધું છે કે અસમય સંખ્યાઓની ગાણિતિક ક્રિયાઓ ધેટ મીન્સ કે અસમય સંખ્યા હોય એની ગાણિતિક ક્રિયાઓમાં શું હોય તો કે સરવાળા બાદબાકી ગુણાકાર અને ભાગાકાર એ વિશે આપણે આજે ચર્ચા કરીએ। તેમાં પહેલું છે કે ધન વાસ્તવિક સંખ્યાઓના n મૂળ। જોઈએ પહેલા જો a ધન વાસ્તવિક સંખ્યા હોય તથા n પ્રાકૃતિક સંખ્યા હોય તો એક અને માત્ર એક જ ધન વાસ્તવિક સંખ્યા x મળે। આપણે ખબર છે મિત્રો કે કોઈ પણ a ધન વાસ્તવિક સંખ્યા હોય એ શું છે તો કે ધન વાસ્તવિક સંખ્યા હોય તથા n શું છે તો કે n એ પ્રાકૃતિક સંખ્યા હોય તો એક અને માત્ર એક જ ધન વાસ્તવિક સંખ્યા x મળે। ક્લિયર? એના માટે સિમ્બોલિક તરીકે લખીએ કે x રેઝ ટુ n બરાબર કેટલા હોય 1 હોય। ઇન શોર્ટ માં કે √4 લખું તો મને શું મળશે શું મળે √4 મને આન્સર 2 મળશે। એને લખી શકાય કે +or -2 2 પણ હોઈ શકે અને -2 પણ હોઈ શકે। -2 કેમ લેવાના તો કે -2 નો વર્ગ કરીએ તો એ પણ શું થશે 4 થશે માટે આપણે શું લખીએ છીએ +or -2। અહીંયા જુઓ તો આ સંખ્યા x ને a નું ધન n મૂળ કહે છે। ક્લિયર? માટે કોઈ પણ સંખ્યા લઈએ તો કે 0 ની 1 ઘાત તો એના બરાબર શું થાય 0 થાય અથવા તો અહીંયા વર્ગમૂળમાં એ લખી 0 કરીએ તો પણ શું મળશે આપણને એની 0 ઘાત મળશે જ્યાં n એ શું હશે તો કે પ્રાકૃતિક સંખ્યા હશે। અહીંયા જો મેં લખ્યું છે કે √x² તો x² નું વર્ગમૂળ શું થાય તો કે x1 કેવો x mod x લઈએ તો આન્સર શું મળે આપણને +or - બંનેમાં મળશે। તો મેં એક્ઝામ્પલ લખ્યું છે કે √36 એનો મતલબ શું થાય કે આનું વર્ગમૂળ કેટલું થાય 6 થાય। 36 નું વર્ગમૂળ શું થાય 6 પણ કેવા +or - 6 થાય। ક્લિયર? આટલા વસ્તુ આપણે જોઈ ગયા। હવે આપણે જોઈએ તો અહીંયા આપણે અમુક નિયમો છે જે નિયમો આપણે યાદ રાખવા પડશે અથવા તો નિત્યસમ પણ કહી શકાય જે આપણે સ્ટાન્ડર્ડ 8 માં ભણી ગયા હતા કે a - b ના હોલ સ્ક્વેર નું સૂત્ર શું થાય a * b એની ઉપર ઘાત હોય તો શું લખી શકાય। આ બધી વસ્તુ આપણે એમાં ભણી ગયા હતા। તો અહીંયા જોઈએ તો જો a b c અને d ધન વાસ્તવિક સંખ્યાઓ હોય એના માટે છે શું હોય તો કે a b c d એ શું છે તો કે ધન વાસ્તવિક સંખ્યાઓ છે। એના માટે ફર્સ્ટ છે કે √ab તો એનું સૂત્ર શું થશે તો √ab √a * √b લખી શકાય। અલગ અલગ ગુણાકાર કરી શકીએ આપણે। એવી જ રીતે √a ભાગ્યા √b મતલબ કે આખું √a ભાગ્યા b છે તો અલગ અલગ ઘાત આપી શકીએ તો √a ભાગ્યા √b એ વસ્તુ આપણે જાણીએ છીએ। થર્ડમાં છે જુઓ √a +√b બીજા કૌંસમાં √a - √b આ વસ્તુ આપણે જોઈ ગયા હતા કે મિત્રો a² - b² એ પ્રકારનું સ્વરૂપ હોય તો આપણે શું લખતા હતા એકવાર a - b અને એકવાર a + b લખતા ગયો। હવે અહીંયા ખાલી શું છે તો કે વર્ગમૂળ આપેલું છે વસ્તુ એની જ છે પણ ઉપર શું આપ્યું છે વર્ગમૂળ તો શું થશે જુઓ a * a કરીશ એટલે કેટલા થશે જુઓ વર્ગમૂળમાં a ગુણ્યા વર્ગમૂળમાં a એટલે કેટલા થઈ જાય a થઈ જાય। આપણને ખબર જ છે વસ્તુ તો જુઓ a ગુણ્યા a એટલે a પછી માઈનસ b ગુણ્યા b એટલે b થઈ જશે અથવા તો અહીંયા હું એમ લખી શકું કે વર્ગમૂળમાં a નો વર્ગ માઈનસ વર્ગમૂળમાં b નો વર્ગ તો અહીંયા વર્ગમૂળ કેન્સલ વર્ગમૂળ કેન્સલ તો શું વધ્યું અહીંયા તો કે a - b। ક્લિયર આટલી વસ્તુ? તો આનો જવાબ શું મળશે આપણને તો કે a - b કયું સ્વરૂપ છે આ તો a² - b² વાળું સ્વરૂપ છે। ક્લિયર? અહીંયા જુઓ a +√b અને a - √b સેમ ટુ સેમ એ પ્રોસેસ આનો વર્ગ
√AD પ્લસ √BC પ્લસ √BD. ક્લિયર? આમાં જો કઈ જગ્યાએ ગોખણપટ્ટી કરવાની જરૂર છે નહીં. આપણા જે 8th વાળા જે નિત્યસમો હતા એના એ જ છે. માત્ર અહીંયા શું છે તો કે આપણે વર્ગમૂળ લીધું છે, અસમય સંખ્યાઓ આવશે એટલા માટે. હવે અહીંયા જુઓ a + b નો હોલ સ્ક્વેર, a ± b નો હોલ સ્ક્વેર એનું સૂત્ર શું હતું તો કે a² ± 2ab + b². ક્લિયર? આટલી વસ્તુ હતી. તો અહીંયા શું થશે સૂત્ર તો કે a² એટલે શું લખીશું અહીંયા √a નો વર્ગ પ્લસ ઓર માઈનસ શું હતું a² ± 2ab. 2ab એટલે કેટલા થઈ જશે 2ab એટલે √ab લખીશું ડાયરેક્ટ આમ પ્લસ b². તો આ થઈ ગયો b². ક્લિયર? આ વસ્તુ તો જુઓ અહીંયા વર્ગમૂળ કેન્સલ થઈ જશે, આમાં પણ વર્ગમૂળ કેન્સલ. તો આન્સર આવશે a ± 2 √ab + b. ક્લિયર? જો પ્લસ આપેલો હોય તો વચ્ચે પ્લસ લખવાનો. જો તમને એવું કીધું હોય કે a - b નો હોલ સ્ક્વેર a + b નો હોલ સ્ક્વેર તો માઈનસ હોય ત્યાં વચ્ચે માઈનસ આવશે અને પ્લસ હોય ત્યાં પ્લસ રહેશે. તો ક્લિયર? તો મિત્રો આટલા જે ફોર્મ્યુલા છે, આટલા જે નિયમો છે એ તમારે કમ્પલસરી લખી અને યાદ કરવા પડશે. આ વસ્તુ ખબર પડશે તો જ તમે આગળ સંખ્યાઓના સાદુરૂપ આપી શકશો. ક્લિયર? હવે અહીંયા જુઓ અહીંયા કેટલાક સમય અને અસમય સંખ્યાઓની જે ક્રિયાઓ છે એના માટેના 3 નિયમો છે તમારે કમ્પલસરી યાદ રાખવાના રહેશે. જો આ વસ્તુ તમે યાદ નહીં રાખો તો તમને વર્ગીકરણ કરતા આવશે નહીં. જો તમને સમય અને અસમય સંખ્યાની સરવાળા બાદબાકી ગુણાકારની ક્રિયા આપી હોય અને તમને એવું કીધું હોય કે આપેલ સંખ્યાનું સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરો તો મિત્રો આ વસ્તુની તમને માહિતી હશે તો જ તમે શું કરશો એ વસ્તુનું વર્ગીકરણ કરી શકશો. તો ફર્સ્ટ છે શૂન્યેતર સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો સરવાળો અથવા તફાવત અથવા બાદબાકી અથવા ગુણાકાર હંમેશા આપણે કેવો મળશે અસમય સંખ્યા મળશે. શું કીધું છે કે કોઈ પણ શૂન્યેતર સમય સંખ્યા હોય, સમય સંખ્યાનો અસમય સંખ્યા સાથેનો ગુણાકાર બાદબાકી સરવાળો શું મળશે આપણને તો અસમય સંખ્યા મળશે. આટલી વસ્તુ ખાસ યાદ રાખવાની છે. સેકન્ડ છે કે સમય સંખ્યાને અસમય સંખ્યા વડે ભાગતા, કોઈ પણ સમય સંખ્યા હોય એને આપણે અસમય સંખ્યા વડે ભાગીએ તો ભાગફળ કેવું મળશે આપણને અસમય સંખ્યા જ મળશે. ક્લિયર? સપોઝ કે 1/√2 તો શું મળશે આપણને સંખ્યા અસમય સંખ્યા મળશે આન્સર. ત્રીજું છે બે અસમય સંખ્યાઓનો સરવાળો તફાવત ગુણાકાર અથવા ભાગાકાર સમય અથવા અસમય સંખ્યા હોઈ શકે. કેવી છે? બે અસમય સંખ્યાઓ હોય, તમને બે અસમય સંખ્યા આપી હોય અને એ બે અસમય સંખ્યાઓ તમને કીધું હોય કાં તો સરવાળો કરો, કાં તો બાદબાકી કરો, ભાગાકાર કરો અથવા તો ગુણાકાર કરો તો તમને એનો જવાબ કાં તો સમય સંખ્યા મળે કાં તો તમને અસમય સંખ્યા મળે. તો ક્લિયર? આટલી વસ્તુ આ 3 નિયમો આપણે ફોલો કરવાના રહેશે. એના પછીનું આપણું જે મેઇન છે એ છે સમીકરણ. સમીકરણમાં શું હોય વ્યાખ્યા જોઈએ તો કે કોઈ અસમય સંખ્યાને શક્ય હોય તો યોગ્ય અસમય સંખ્યા વડે ગુણીને ગુણનફળ સમય સંખ્યા મેળવવાની જે રીત છે એને આપણે સમીકરણ કહીશું. મિત્રો આમાં કરવાનું શું હશે તો કે કોઈ પણ અસમય સંખ્યા આપી હોય એ અસમય સંખ્યાને શક્ય હોય તો શું કરવું પડશે તો એને એ જ અસમય સંખ્યા સાથે ગુણી અને એનું જો ગુણનફળ કેવું મળે છે આપણને સમય સંખ્યા. તો આ જે પદ્ધતિ છે એને આપણે શું કહીએ છીએ સમીકરણ. તો જો મિત્રો અહીંયા આટલી વસ્તુ તમારે ખાલી ધ્યાન રાખવાની રહેશે. આટલી વસ્તુ ક્લિયર સમજી લેશો તમને 1.5 અને 1.6 માં તકલીફ પડશે નહીં. તો મિત્રો હવે આપણે જોઈએ સ્વાધ્યાય 1.5 દાખલા નંબર 1. હવે જોઈએ સ્વાધ્યાય 1.5 દાખલા નંબર 1. એમાં કીધું છે કે આપેલ સંખ્યાઓનું સમય અને અસમય સંખ્યાઓમાં વર્ગીકરણ કરો. હમણાં આપણે જોઈ ગયા 3 નિયમો ભણ્યા એના પરથી આપણે શું કરવાનું છે સમય અને અસમય સંખ્યામાં વર્ગીકરણ કરવાનું છે. હવે આ ફર્સ્ટ છે કે 2 - √5 તો આ સંખ્યા કઈ હશે તો અહીંયા કીધું છે કે 2 એ શું છે તો કે આપણી સમય સંખ્યા છે, √5 એ શું થશે અસમય સંખ્યા થશે. તો આપણે નિયમ મુજબ કે સમય સંખ્યાનો અને અસમય સંખ્યાનો તફાવત કેવો મળે છે આપણને
હવે કૌંસ છૂટા પાડી દઈએ તો અહીંયા જો પ્લસ √23 અને માઈનસ √23 કેન્સલ થઈ જશે અને કેટલા વધ્યા 3 તો આ 3 બાય નીચે 1 લખાય અને કેવું થઈ ગયું આ સમય સંખ્યા રહી ક્લિયર ત્રીજામાં જુઓ 2√7 ભાગ્યા 7 √7 છે તો √7 કેન્સલ તો કેટલા વધશે 2 ભાગ્યા 7 તો એ પણ કેવી સંખ્યા થઈ તો કે સમય સંખ્યા ક્લિયર આટલી વસ્તુ એના પછી ચોથો છે કે 1 ભાગ્યા √2 આનો મતલબ શું થશે તો કે 1 એ સમય સંખ્યા થશે અને √2 એ અસમય સંખ્યા છે અને આ બંને વચ્ચેનો શું થયો ગુણોત્તર તો એનો ગુણોત્તર અથવા તો ભાગાકાર તો એ પણ શું થઈ આપણે આગળ ભણી ગયા આપણા નિયમો એના પરથી કહી શકાય કે એનો જવાબ પણ કેવો મળે અસમય સંખ્યા હવે અહીંયા જુઓ 2 ગુણ્યા પાઈ છે હવે આપણને ખબર છે કે પાઈ કેવી છે અસમય સંખ્યા અથવા તો 2 ગુણ્યા પાઈ તો પાઈ બરાબર આપણે શું લઈએ છીએ 3.14 અથવા 22/7 તો 22/7 કરીશું તો આપણને એની જે દશાંશ અભિવ્યક્તિ છે એ કેવી મળે છે અનંત અનાવૃત મળે છે અને આપણને કેવી સંખ્યા થશે અસમય સંખ્યા થશે ક્લિયર આગળ આવે દાખલા નંબર 1 હવે જો અહીંયા તમને કીધું છે કે દાખલા નંબર 2 માં કીધું છે સાદું રૂપ આપો એનો પહેલો દાખલો છે કે 3 + √3 ગુણ્યા 2 * √2 તો અહીંયા શું કરીશું પહેલા તો કે 3 ગુણ્યા 2 3 નો 2 સાથે ગુણાકાર દિશાની એની જ અને 3 √2 પ્લસ √3 * 2 પ્લસ √3 * √2 ક્લિયર મેં જોઈન્ટ કરી દીધું છે હવે જો અહીંયા શું થશે 3 ગુણ્યા 2 એટલે 6 પ્લસ 3 √2 પ્લસ 2 √3 પ્લસ √6 થઈ ગયું આનું સાદું રૂપ આટલું થઈ જશે ક્લિયર એના પછી સેકન્ડ છે કે 3 +√3 * 3 - √3 હવે આપણને ખ્યાલ છે કે કયું સ્વરૂપ થશે તો કે a² - b² નું સ્વરૂપ તો 3 નો વર્ગ માઈનસ √3 નો વર્ગ તો 3 નો વર્ગ કેટલો થઈ જશે 9 અહીંયા વર્ગમૂળ અને વર્ગ કેન્સલ થઈ જશે માટે 9 - 3 બરાબર કેટલા વધ્યા અહીંયા આન્સર આવશે 6 હવે અહીંયા જુઓ √5 પ્લસ √2 નો હોલ સ્ક્વેર તો આ કયું સ્વરૂપ થયું તો કે a + b ના હોલ સ્ક્વેર પ્રમાણે આપણે એનું સાદું રૂપ આપીશું તો પહેલા a નો વર્ગ એટલે કેટલો આવશે √5 નો વર્ગ પ્લસ 2 √5 * 2 ડાયરેક્ટ લખી દેવાય √5 * √2 એમ લખો તો પણ ચાલે અને આ રીતે વર્ગમૂળમાં 5 ગુણ્યા 2 લખો તો પણ ચાલશે અહીંયા આવશે વર્ગમૂળમાં √2 નો હોલ સ્ક્વેર ક્લિયર જો વર્ગમૂળ કેન્સલ થઈ જશે બરાબર વર્ગમૂળ કેમ તો જો 5 ની ઉપર 1/2 ઘાત એની 2 ઘાત થશે એમ કેમ થશે આ વર્ગમૂળ કેન્સલ નો મતલબ શું તો 5 ની 1/2 ઘાત એની 2 ઘાત તો ઉડી ગયા માટે કેટલા થઈ ગયા 5 હવે જો અહીંયા 5 રહેશે પ્લસ 2√10 પ્લસ 2 ક્લિયર આટલી વસ્તુ હવે જો અહીંયા 5 પ્લસ 2√10 એટલે એમને એમ રહેશે પણ 5 અને 2 બંનેનો શું થઈ જશે સરવાળો એટલે અહીંયા આન્સર મળશે 7 પ્લસ 2√10 ક્લિયર આટલી વસ્તુ ચોથો 1 2 3 નો ચોથો દાખલો જુઓ √5 - √2 * √5 + √2 તો આ પણ કયું સ્વરૂપ થશે તો આ પણ સ્વરૂપ થશે a² - b² નું સ્વરૂપ શું લખાશે અહીંયા √5 નો વર્ગ માઈનસ √2 નો વર્ગ તો √5 નો વર્ગ એટલે 5 2 નો વર્ગ એટલે 2 તો 5 - 2 કેટલા થઈ ગયા 3 ક્લિયર હવે જુઓ આગળ દાખલા નંબર 1 અને દાખલા નંબર 2 આપણે શું કર્યું પૂરું કર્યું હવે જોઈએ દાખલા નંબર 3 તો દાખલા નંબર 3 માં આપણે સત્યારતા ચકાસવાની છે હવે એમાં આપણે જોવાનું છે કે પાઈ એ એક વર્તુળના પરિઘ C અને વ્યાસ D ના ગુણોત્તર તરીકે સ્વીકારવામાં આવે છે એટલે કે પાઈ બરાબર શું થશે અહીંયા દાખલા નંબર 3 માં આપણે કીધું છે પાઈ બરાબર C/D શું કીધું છે કે પાઈ એ શેના તરીકે લેવાનું છે આપણે તો
પરિઘ C અને વ્યાસ D. હવે અહીંયા જોવાનું છે કે તે વિરોધાભાસી છે અને તે કેવો છે? વિરોધાભાસી છે, કારણ કે પાઈ એ અસમય સંખ્યા છે. તો આ વિરોધાભાસનો ઉકેલ કેવી રીતે મેળવશો? તો આ વસ્તુ આપણે જોવાની છે કે વિરોધાભાસ છે તો એ કેવી રીતે છે અને એનો આન્સર શું થાય. તો જોઈએ આપણે. તો પાઈ એ શું છે? તો કે આપણો પાઈ ની સંખ્યા કેવી છે? તો પહેલા લખીએ કે પાઈ બરાબર અસમય સંખ્યા થાય. પાઈ કેવી સંખ્યા છે? અસમય સંખ્યા. હવે અહીંયા આપણે કીધું છે c બરાબર પરિઘ અને d બરાબર શું થશે? તો કે વ્યાસ. આટલી વસ્તુ આપણને આપી છે. હવે જુઓ સમય સંખ્યાનું સ્વરૂપ કેવું હશે? તો કે p ભાગ્યા q સ્વરૂપનું હશે. તો આપણે એ વસ્તુ છે કે પાઈ એ એક વર્તુળનો પરિઘ c અને તેનો વ્યાસ d ના ગુણોત્તર તરીકે દર્શાવવામાં આવ્યો છે. જે વસ્તુ આપણે જોઈ ગયા કે પાઈને આપણે જેના તરીકે દર્શાવ્યો છે કે વર્તુળનો પરિઘ અને એના વ્યાસના ગુણોત્તરના સ્વરૂપે એને દર્શાવ્યો છે. ક્રમિક વિપુલદર્શિતાની પદ્ધતિ આપણે જોયું કે જેમ જેમ વિપુલદર્શિતામાં આપણે આગળ ભણી ગયા હતા 1.4 માં કે જેમ જેમ વિપુલદર્શિતાની પદ્ધતિમાં સંખ્યા વધારતા જઈએ છીએ તેમ તેમ વધુ ચોકસાઈ પ્રાપ્ત થાય છે. આપણે એટલી વસ્તુ ભણી ગયા આગળ કે ક્રમિક વિપુલદર્શિતાની પદ્ધતિમાં શું કરતા હતા? તો કે જેમ જેમ આપણે સંખ્યાઓ વધારતા જતા હતા એમ એમ આપણને એની સંખ્યામાં ચોકસાઈ વધુ મળતી હતી અને લાસ્ટમાં આપણે જે સંખ્યા જોઈતી હતી એ સંખ્યા આપણે મેળવતા હતા. તો અહીંયા જોઈએ તો કોઈ પણ બે વાસ્તવિક સંખ્યાઓની વચ્ચે અનંત વાસ્તવિક સંખ્યાઓ રહેલી હોવાથી પરિઘ c અને વ્યાસ d નું ચોક્કસ નામ જાણવું અશક્ય છે. આપણે જોતા હતા કે પ્રત્યેક વાસ્તવિક સંખ્યા છે, મતલબ કે કોઈ પણ c અને d એ પણ શું છે? વાસ્તવિક સંખ્યાઓ છે. માટે આપણે c અને d ની વચ્ચે જોવા જઈએ તો કેટલી સંખ્યાઓ હશે? અસંખ્ય સંખ્યાઓ હશે. તો મિત્રો અહીં આપણે ખાસ ધ્યાન રાખીશું કે પાઈ બરાબર આપણે શું લેતા હતા કે પાઈ બરાબર બીજું 22/7 એ પણ લખતા હતા અથવા આપણે 3.14 એ પણ લખતા હતા. કેમ લખતા હતા? તો જ્યારે 22/7 કરીશું ત્યારે આપણે શું કરશે? તો કે 3.14 15 9 2 આ રીતે મળશે. 15 9 2 5 આ રીતેની દશાંશ અભિવ્યક્તિ મળે છે મિત્રો. તો અહીંયા જે આ દશાંશ અભિવ્યક્તિ હશે એ શું હશે? તો કે એની દશાંશ અભિવ્યક્તિ હશે અનંત આવૃત. કેવી મળશે આપણને? અનંત આવૃત. આનો મતલબ એ થાય કે જો પાઈ બરાબર c/d લઈએ તો એના વચ્ચેની જે સમય સંખ્યાઓ હશે એ આપણને કેવી મળે છે? તો કે અશક્ય, મતલબ કે અનંત હોય છે. કોઈ ફિક્સ આપણે કહી શકતા નથી. ક્લિયર? આના વિશે ખાલી આપણે આટલી વસ્તુ સમજવાની છે દાખલા નંબર 3 માં. બીજું છે માટે આપણે એનું કોઈ ચોક્કસ માપ જાણવું હોય તો આપણે એનું કોઈ ચોક્કસ માપ જાણી શકતા નથી. પાઈ બરાબર c/d એના વિશે c અને d વચ્ચેનું કોઈ ચોક્કસ માપ મેળવવું હોય તો આપણે મેળવી શકતા નથી, કારણ કે આના વચ્ચે કેવી સંખ્યાઓ છે? અસંખ્ય સંખ્યાઓ આવેલી હોય છે. માટે આપણે શું લખી છીએ કે પાઈ બરાબર c/d. ક્લિયર? આટલી વસ્તુ. એના પછી જોઈએ હવે જુઓ છતાં z એ શું થશે? આટલી વસ્તુ થશે કે પાઈ બરાબર c/d, મતલબ કે આ સંખ્યાઓ કેવી રહેશે? અશક્ય. છતાં પણ આપણે પાઈને કેવી સંખ્યા કીધી છે? અસમય સંખ્યા કીધી છે. કેમ અસમય સંખ્યા છે? એનું સ્વરૂપ કેવું થશે? અનંત અનાવૃત. બરાબર છે? ક્લિયર? માટે શું થશે? એ અસમય સંખ્યા થશે. બરાબર? અનંત આવૃત થશે માટે અસમય સંખ્યા થઈ પાઈ. આટલી વસ્તુ ક્લિયર? તો દાખલા નંબર 3 માં તમારે આટલી વસ્તુ સમજવાની રહેશે. હવે જોઈએ આપણે દાખલા નંબર 4 કે √9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. શું આપેલું છે આપણને? √9.3 √9.3 એને આપણે સંખ્યા રેખા પર દર્શાવવાના છે. એકદમ ઈઝી રીત છે. જેમ આપણે આમાં પછી ક્રમિક વિપુલદર્શિતા છે એ પ્રમાણે નહીં, આપણે જેમ રેગ્યુલર સંખ્યા રેખા અસમય સંખ્યા દર્શાવતા હતા એ પ્રમાણે √2 √3 આપણે એ વસ્તુ જોઈ ગયા સંખ્યા રેખા પર, એ રીતે આપણે 9.3 ને દર્શાવવાના છે. તો જુઓ અહીંયા દાખલા નંબર 4 છે √9.3 ને સંખ્યા રેખા પર દર્શાવો. ક્લિયર? હવે શું કરીશું? પહેલા આપણે કે ફૂટપટ્ટી લઈ લઈશું અને ફૂટપટ્ટીમાંથી આપણે 9.3 એકમ માપ લઈ
શું લઈ લેવાનું છે આપણે સંખ્યા રેખા દોરવાની સ્ટાર્ટ કરવાની તો તમારે ફૂટપટ્ટી લેવાની છે હું અપ્રોક્સિમેટ દોરું છું ફૂટપટ્ટીના માપથી તમે શું કરશો તો કે પહેલા આપણે આ રીતે સંખ્યા રેખા દોરી દઈએ અહીંયા આ સંખ્યા રેખા દોર્યા પછી અહીંયા આપણે શું આવે કોઈ બિંદુ શું હશે 0 હવે ત્યાંથી 0 થી તમારે સ્કેલ લેવાનો ત્યાંથી ક્યાં સુધી તો કે 9.3 9 ના પછીના 3 કાપા હોય ત્યાં સુધીનું તમારે પોઈન્ટ અહીંયા મૂકી દેવાનું સપોઝ કે અહીંયા છે બરાબર હવે અહીંયા હું નામ આપી દઉં a આ કયું બિંદુ મળી ગયું મને a પહેલા આપણે સંખ્યા રેખા દોરી દીધી કોઈ બિંદુ 0 લઈ લીધું ત્યાંથી 9.3 એકમ માપ લઈ અને આપણે શું કર્યું પોઈન્ટ a આપી દીધું ત્યારબાદ આટલું કર્યા પછી શું કરવાનું છે આપણે તો કે o અને a ના વચ્ચેનું મધ્ય બિંદુ આપણે શોધવાનું છે હવે મધ્ય બિંદુ કેવી રીતે શોધવાનું તો અહીંયા આના કરતા અડધું માપ લેવાનું સેમ ટુ સેમ પરિકરની મદદથી આપણે શોધતા હતા તો આ રીતે ચાપ આપવાનો અહીંયાથી માપ લઈ આ રીતે અહીંયા ચાપ સેમ ટુ સેમ આ રીતે ઉપરની નીચે ચાપ આવશે આ રીતે તમારે જે મિડલમાં મળશે મધ્ય બિંદુ એને તમારે જોઈન્ટ કરવાનું નથી માત્ર ફૂટપટ્ટી રાખી અને આ રીતે તમારે બિંદુ ખાલી દર્શાવવાનું છે મધ્ય બિંદુ શોધતા તમને આવડે છે કે 0 પર પરિકરનો પોઈન્ટ મૂકવાનો અડધું માપ લઈ લેવાનું અને ઉપર ચાપ આપવાનો એ જ માપ a થી લઈ અને બીજો ચાપ ઉપરની નીચે બંને આપી દેવાના અને અહીંયા તમારે ફૂટપટ્ટી મૂકી દેવાની અને પોઈન્ટ આપી દેવાનો એટલે શું થશે તમારું મધ્ય બિંદુ આવી જશે તો મધ્ય બિંદુનું નામ આપી દઈએ p જે નામ આપવું હોય તમે આપી શકો ક્લિયર હવે પછી જે મધ્ય બિંદુનો ભાગ લીધો ત્યાંથી આપણે a સુધી શું લઈ લઈશું અર્ધવર્તુળનો ચાપ આપણે દોરી દેવાનો રહેશે ક્લિયર હવે જુઓ અહીંયા આટલી વસ્તુ પહેલા કરી દીધી હવે આપણે પહેલા આવું દોરી દઈએ અર્ધવર્તુળ દોરાઈ જશે આમ ક્લિયર આટલું દોરાવ્યા પછી હવે ધ્યાન શું રાખવાનું છે આપણે તો કે આપણે બીજું એક પોઈન્ટ અહીંયા મળીનું પોઈન્ટ આપણે અર્ધવર્તુળ દોરી દીધું છે ત્યારબાદ આપણે શું કરીશું મધ્ય બિંદુ લેવાઈ ગયા પછી જે a નું માપ છે ત્યાંથી આપણે અહીંયા એક પોઈન્ટ આગળ લઈ લઈશું a નું માપ છે ત્યાંથી આપણે સીધી એક લંબ રેખા દોરી દેવાની છે a થી શું દોરી દેવાની છે a ના બિંદુનું માપ લઈ અને સીધી આપણે અર્ધ બિંદુ ઉપર જોઈન્ટ કરી દેવાની રહેશે ક્લિયર તો અહીંયા હવે મિત્રો આ જે આટલું માપ મળ્યું એ શું હશે તો કે આપણું √9/9.3 હશે હવે અહીંયા જુઓ આ પણ બિંદુ લેવા આપણે c હવે બીજી એક પ્રોસેસ શું ધ્યાન રાખવાનું કે આપણને અહીંયા આપણે જે બિંદુ અહીંયા a મળ્યું છે એનાથી એક એકમ આગળ ખસવાનું રહેશે સપોઝ કે આ બિંદુ a છે તો એનાથી એક એકમ ખસે એટલે શું મળ્યું આપણને b મળ્યું b એક એકમ આગળ ખસશું એટલે સપોઝ કે અહીંયા 9.3 આપેલા હોય આ જે બિંદુ મળ્યું છે એનાથી એક એકમ આગળ ખસીએ એટલે શું મળશે આપણને આ બિંદુ b મળશે અહીંયા હવે આ જે બિંદુ મળ્યું છે ત્યાંથી આપણે અહીંયા સુધીનો ચાપ લેવાનો રહેશે ક્યાં સુધીનો તો અહીંયા આપણે જે આ બિંદુ લઈએ છે ત્યાંથી એક ચાપ આપણે લગાવવાનો રહેશે તો એ ચાપનું નામ આપી દઈએ આપણે b તો મિત્રો અહીંયાથી જે આ અંતર થયું એ શું હશે કે √9.3 ક્લિયર આ જે મળ્યું છે એ આપણે કેટલું મળ્યું √9.3 તો અહીંયા શું કરીએ સૌપ્રથમ જે સંખ્યા રેખા દોરવાની હોય એનું માપ લઈને આપણે બિંદુ આપી દેવાનું એનું મધ્ય બિંદુ લઈ લેવાનું આગળ એક બિંદુ લઈ લેવાનું આખું અર્ધવર્તુળ ત્યાં સુધી દોરી દેવાનું આગળ એક એકમ ખસ્યા પછી આપણે શું દોરી દીધું અર્ધવર્તુળ દોરી દીધું ત્યારબાદ અહીંયા આપણે a જોઈન્ટ કરી દઈશું એટલે c મળ્યું ત્યારબાદ અહીંયાથી આટલો ચાપ આપણે આગળ આપી દઈશું એક એકમ ખસ્યા બાદ અને જે બિંદુ અહીંયા d મળ્યું છે ત્યાં સુધીનું અંતર થશે √9.3 આવી જ રીતે મિત્રો તમને કોઈ પણ સંખ્યા રેખા દોરવાની કે તો આપણે આ રીતે દોરી શકીએ છીએ ક્લિયર હવે છે દાખલા નંબર 5 આ રીતે કન્ટિન્યુઅસ તમારે શાંતિથી દોરવાનું સ્ટેપ બાય સ્ટેપ રચનાના મુદ્દા જે લખીએ છીએ એ પ્રમાણે તમે શાંતિથી લખી અને દોરી પણ શકો છો શાંતિથી બરાબર આમાં કોઈ પ્રકારની તમારે ફૂટપટ્ટી પરિઘ શાર્પનર આ બધી જ વસ્તુ જોડે રાખવાની રહેશે તમે એક્યુરેટ મેઝરમેન્ટથી દોરશો એટલે રચના તમારી ઓકે દોરાશે ક્લિયર હવે જોઈએ આપણે દાખલા નંબર 5 હવે દાખલા નંબર 5 માં કીધું છે કે નીચે આપણે
છેદનું સમયકરણ. હવે છેદનું સમયકરણ એનો મતલબ શું થાય? આપણે હમણાં ભણી ગયા સમયકરણ એની વ્યાખ્યા કે શું થાય તો કે એને એની અસમય સંખ્યા વડે ગુણ્યા અને ગુણનફળ કેવું મળે છે આપણને? સમય સંખ્યા મળે છે. તો એ જે રીત છે એને કહીએ છીએ આપણે સમયકરણ. સપોઝ કે તમને એવું કીધું હોય કે 1/√a તો એનો સમયકારક અવયવ કયો થાય? એક માર્ક્સમાં પૂછ્યું હોય તો અહીંયા એનો સમયકારક અવયવ કેવો થશે? તો કે √a થશે. ક્લિયર? હવે અહીંયા પહેલો દાખલો છે 1/√7. પહેલો દાખલો છે 1/√7. હવે અહીંયા ધ્યાન શું રાખવાનું છે કે આપણે છેદનું શું કરવાનું છે? સમયકરણ. માટે અહીંયા છેદમાં શું આપ્યા છે? √7. તો √7 શું કરવા પડશે? અંશ અને છેદ બંને વડે એને ગુણવા પડશે. તો ગુણ્યા શું થશે? √7 * √7. તો જો √7 ગુણ્યા 1 એટલે √7 થશે અને √7 * 7 એટલે કેટલા થઈ ગયા? 7 થઈ ગયા. તો અહીંયા શું મળ્યો આપણને જવાબ? તો √7/7. આ શું થઈ ગયું કહેવાય? છેદનું સમયકરણ. સેકન્ડ છે બીજો દાખલો છે 1/√7 - √6. શું આપ્યું છે આપણને? 1/√7 - √6. હવે ખાસ ધ્યાન શું રાખીશું? ફોકસ શેના પર કરવાનું છે? આપણે છેદ ઉપર. તો છેદમાં કઈ સંખ્યા છે? તો કે √7 - √6. તો એનો સમયકારક અવયવ શું થાય? તો કે માઈનસ હોય તો એનો શું થાય? પ્લસ થાય. ક્લિયર આપી વસ્તુ? તો 1/√7 - √6 ગુણ્યા શું થશે? તો કે √7 + √6 /√7 + √6. ક્લિયર? હવે જોઈ શકો છો અહીંયા તો આ પદ તો એમ રહેશે √7 + √6. હવે આ જે પદ મળ્યું એકવાર પ્લસ છે ને એકવાર માઈનસ છે માટે એ કયું સ્વરૂપ થઈ જશે? તો કે a² - b². તો જો અહીંયા a² - b² કરીશ તો √7 નો વર્ગ એટલે કેટલું થાય? 7 માઈનસ √6 નો વર્ગ એટલે કેટલો થાય? 6. તો શું આન્સર મળશે? કે √7 + √6 ભાગ્યા 7 માંથી 6 જાય તો કેટલા રહે? 1. ક્લિયર? તો આન્સર મળી ગયો. તો આ રીતે મિત્રો તમારે HW માં શું લખશો? તો કે દાખલા નંબર 3 અને દાખલા નંબર 4. તો આટલી વસ્તુ તમારે આ બે દાખલા આ જ પદ્ધતિથી કરવાના રહેશે. ઇન શોર્ટ છેદમાં માઈનસ હોય તો એનો સમયકારક અવયવ કેવો થાય? એને પ્લસ લઈ લેવાનો. જો પ્લસ હોય તો એનો સમયકારક અવયવ કેવો થશે? માઈનસ. સપોઝ કે તમને અહીંયા કીધું છે કે 1/√5 + √2 તો એનું સમીકરણ કરશો તો શું થઈ જશે? તો કે એને √5 - √2 વડે ભાગવા પડશે અંશ અને છેદને. તો એ રીતે તમારે શું લેવાના? આ રીતે જો આપ્યું છે કે 1/√5 + √2 તો શું કરશો? અહીંયા 1/√5 + √2 ગુણ્યા અહીંયા પ્લસ છે તો ઉપર શું થઈ જશે? માઈનસ. થઈ ગયું આ રીતે? આ શું થયું કહેવાય? સમયકરણ. આનું સાદું આપણે તમને આવડે છે તો આ પ્રમાણે શું કરીશું? ઘરેથી આ બે દાખલા ગણવાના રહેશે. ક્લિયર? તો આજે આપણે સ્વાધ્યાય 1.5 પૂર્ણ કર્યું. હવે 1.5 માં જેટલા પણ દાખલા ગણ્યા છે બધા દાખલા તમારે ઘરેથી શાંતિથી ગણી દેવાના છે. દાખલા નંબર 3 અને 4 માં જો કંઈ ના ફાવતું હોય તો તમારે આગલા વિડિયોમાં એનું સોલ્યુશન કરાવી દેવાનું. ક્લિયર? તો આ સાથે આપણે સ્વાધ્યાય 1.5